ગુજરાત રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે, પરંતુ રાજ્યમાં અવારનવાર દારૂ ઝડપાતો હોય છે। ત્યારે ગઈકાલે દારૂબંધી કરાવતા ગુજરાત રાજ્યના દારૂ ભરેલી કાર પલટી મારી જવાથી અકસ્માત સર્જાયો હતો। ત્યારે લોકો ગાડીમાં સવાર લોકોને બચાવવાને બદલે દારૂ લૂંટવા માટે તૂટી પડ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું। મળતી માહિતી મુજબ વડોદરામાં નેશનલ હાઈવે પર એલ&ટી નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા અજીબોગરીબ દ્રશ્ય સર્જાયું હતું। તો આ દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતા, ત્યારે એકાએક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી જવા પામી હતી। તો અકસ્માતના કારણે કારમાં હાજર દારૂની બોટલો તૂટી ગઈ હતી, તેમજ ઘણી બોટલ રગડીને રસ્તા પર આવી ગઈ હતી। ત્યારે આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। જોકે નવાઈની વાત તો એ હતી કે આ લોકો ઈજાગ્રસ્તને બચાવવાને બદલે દારૂની બોટલો વીણવા લાગ્યા હતા। તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે તે પહેલા કારમાં હાજર બેમાંથી એક બુટલેગર ફરાર થઈ ગયો હતો અને એક બુટલેગર ઈજાગ્રસ્ત હોવાને કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આ બુટલેગરો કોણ છે તે વિશે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।